ચાંદખેડા પોલીસે વિસ્તારમાં વર્ચસ્વ જમાવવા યુવકને માર મારવાની ઘટનામાં 3 આરોપીઓને દબોચી લીધા. શહેરના ચાંદખેડા વિસ્તારમાં વર્ચસ્વ જમાવવા એક યુવકને માર મારવાની ઘટના સામે આવી હતી, જે ગુનામાં ચાંદખેડા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. મહત્વનું છે કે ફ્લેટના બેઝમેન્ટમાં પ્રવેશ કરવા અંગે યુવક સાથે માથાકૂટ કરી તેને માર મારીને આરોપીઓ રફ જમાવતા હતા. ચાંદખેડા વિસ્તારમાં મયંક જોશી નામના યુવકે ફરિયાદ નોંધાવી હતી. 4 જાન્યુઆરીની રાત્રે બનેલા આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરીને 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે ફ્લેટના બેઝમેન્ટમાં તેમની બેઠક હોવાથી કોઈપણ વ્યક્તિ પ્રવેશ કરે તો તેની સાથે ગેરવર્તન કરતા હોવાનું પણ સામે આવ્યું હતું. ચાંદખેડા પોલીસે ફરિયાદ નોંધી આકાશ ઠક્કર, હિરેન સોલંકી અને ક્રિષ્ના ઉર્ફે કાનો બોરાણાની ધરપકડ કરી છે. સાથે જ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોતા આરોપીઓ વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશનના ગુના નોંધ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ઉપરાંત પોલીસ કસ્ટડીમાં આવ્યા બાદ આરોપીઓને કાયદાનું ભાન થતા આંખોમાં આંસુ આવી ગયા હતા. સર, મારામારીના બનાવમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. શું મામલો હતો? આરોપીઓ કોણ, બેકગ્રાઉન્ડ? ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં મયંક અશોકભાઈ જોશી નાઓએ 21/2026 નંબરથી ફરિયાદ દાખલ કરાવેલી છે, જેની અંદર બનાવવાળી જગ્યા ચાંદખેડા માનસરોવર રોડ સ્કાયવોક સોસાયટીની બહારની જે આવેલ આઈસ્ક્રીમની દુકાન પાર્લર હતી, ત્યાં આ 3 આરોપીઓએ મળી અને ફરિયાદીને માર મારેલ. એ અંગેની ફરિયાદીએ દાખલ કરાવેલી છે. 3 આરોપીઓને પકડવામાં આવ્યા છે અને હાલ એ કસ્ટડી હેઠળ છે. સર, કોણ છે 3 આરોપીઓને શું કામ માર મારવામાં? આ જે 3 આરોપી છે, એકનું નામ છે આકાશ બુધાભાઈ ઠક્કર, હિરેન નટુભાઈ સોલંકી અને ક્રિષ્ના ઉર્ફે કાનો વિનોદભાઈ બોરાણા. એ નીચે બેઝમેન્ટમાં એ લોકોની મગજમારી થઈ હતી બેઝમેન્ટમાં જવા બાબતે, અને દાદાગીરી કરવાનો આ 3 આરોપીનો ઇન્ટેન્શન હતો અને પોતાની જે છે દાદાગીરીનો રોપ જમાવવો અને પછી પોતાનું જે વર્ચસ્વ છે એ જમાઈ રાખવું, એવો પ્રયત્ન આ લોકોનો હતો કે ફરિયાદીને ગમે તે રીતે દબાણથી એમને દબાવી દેવાય. હાલ પૂરતા આ 3 આરોપીઓ વિરુદ્ધમાં કોઈ જૂના ગુના દાખલ થયેલા નથી. આ પ્રથમ ગુનો છે અને આગળ વધુ તપાસ ચાલુ છે. સર, ફરિયાદી કોમ્પ્લેક્સમાં કયા કામથી ગયા હતા અને આરોપીઓ છે કે એના રહેવાસી છે કે નથી? આરોપીઓ જે રહ્યા એ સોસાયટીની અંદર જ રહે છે, જે કોમ્પ્લેક્સ છે, અને બધા સામે નજીકમાં જ રહેવાવાળા માણસો છે. સર, ખાલી પાર્કિંગમાં જવા માટે મજાકૂટ હતી કે પછી પાર્કિંગમાં આરોપીઓની બેઠક છે અને ફરિયાદીના કોઈ જોઈ ગયા કોઈ વસ્તુ અને તેને લઈને વિરોધ થયો તો બધા વ્યક્તિ શું બન્યું? મૂળ કારણ એવું છે કે આરોપીઓ જે રહ્યા એ ત્યાં એ લોકોની બેઠક તો છે જ, એ જે પાર્લર જે રહ્યું એ, અને નીચે બેઝમેન્ટ જે રહ્યું એ બેઝમેન્ટમાં આવવા જવા બાબતે એ લોકોની બોલાચાલી થઈ હતી, પછી મારામારી થઈ છે. બીજું કોઈ ચોક્કસ કારણ નથી. ગુનાહિત ઇતિહાસ છે કોનો? આમાંથી ગુનાહિત ઇતિહાસ જે છે એ હાલ કોઈનો નથી જણાવ્યો. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.